નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક વ્યાસ. આજે વાક બારસ છે. આજથી જ દિવાળીના પર્વની શરૂઆત થાય છે તેવું કહેવામાં આવે છે. ઘણા રાજ્યોમાં વાક બારસને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવે છે. વત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે. અને આ દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ભિન્ન ભિન્ન રીતે અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવે છે. દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. દ્વાદશી વ્રતનું પર્વ શુભ છે. આ દ્વાદશીના દિવસે ગૌ પૂજનનું વિશેષ મહિમા છે. તો જોઈશું વાઘ બારસના મહત્વને દર્શાવતી કેટલીક માહિતી આપણે આજે પ્રાપ્ત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે પ્રકાંડ પંડિત વિદ્વાન આચાર્ય પરમ આદરણીય વિષ્ણુભાઈ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. અને સાથે જ પહેલો પ્રશ્ન આપને મારે એ કરવો છે કે હિન્દુ સંસ્કૃતિમાં દીપાવલીનો જે પર્વ છે તેનું શું મહત્વ અને શું મહિમા છે? સૌ પ્રથમ તો આપના દર્શકોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ સાથે દિવાળીના આવનાર પર્વના નિમિત્તે સૌને શુભેચ્છાઓ સાથે પરમાત્મા શ્રી કૃષ્ણની વંદનાથી આપણે આ ભગવત ચર્ચાની શરૂઆત કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભારતની સનાતની પરંપરામાં આપણા હિન્દુ ભાઈ બહેનો એ ઉત્સવ પ્રેમી પ્રજા તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણા હિન્દુ ભાઈ બહેનો સનાતન ધર્મના દરેક તહેવારો પ્રેમથી, શ્રદ્ધાથી અને ખૂબ ઉત્સાહથી ઉજવતા હોય છે. એમાં ખાસ કરીને આ દીપાવલીનું પર્વ એ ખૂબ જ ઉત્તમ અને દરેકને આનંદ આપનાર આ પર્વ છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે સૌ જીવનની એક એક ચડાવ અને ઉતારમાંથી પસાર થતા થતા વર્ષના અંતિમ તબક્કામાં જ્યારે આપણે બધા આવીએ છીએ ત્યારે પરમાત્માની અનન્ય કૃપાની એક આપણે વરસાવતી એ કૃપાને ધન્યવાદ આપવા માટે અને આખું જ વર્ષ પરમાત્માએ આપણું સુંદર અને સરસ રીતે પસાર કરાવ્યું તે બદલ આપણે દીપાવલીનો તહેવાર ઉજવી અનેક રીતે અનેક દેવોની આપણે પ્રાર્થના, પૂજા, અર્ચના કરીએ છીએ. ઈશ્વરની કૃપાને ધન્યવાદ કરવા માટેનો પર્વ એટલે દિવાળીનો પર્વ છે. આપણે દિવાળી આપણા સમગ્ર પરિવાર સાથે ઉજવીએ છીએ. ગમે ત્યાં આખું વર્ષ ફરતા હોય પણ દિવાળીનો દિવસ આવે ત્યારે પરિવાર લગભગ બધાએ ભેગા મળી અને દીપાવલીનો તહેવાર ઉજવવાની આપણે બધાએ ઈચ્છા રાખીએ છીએ. આ દીપાવલીનો તહેવાર અતિ પ્રાચીન તહેવાર આપણી સનાતની પરંપરાનો છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ રાવણ સાથે ધર્મયુદ્ધ કરી વિજય મેળવી માં ભગવતી સીતાને લઈને લક્ષ્મણજી, હનુમાનજી અને સેવકોને સાથે લઈ જ્યારે અયોધ્યામાં પધાર્યા ત્યારે એ ખુશી, એ આનંદને પ્રગટાવવા માટે સમગ્ર અયોધ્યાવાસીઓએ સમગ્ર અયોધ્યાને રંગબેરંગી રોશનીથી
પ્રજ્વલિત કરી, ઘરે ઘરે દીવા પ્રગટાવી, ઘરે ઘરે તોરણો બાંધી અને સમગ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે પૂરું એક અઠવાડિયું બધાએ પોતાના ઘરે આનંદ અને ઉત્સવ કર્યો અને આખું અયોધ્યા રોશનીથી ઝગમગી ઉઠ્યું. અને એ દિવસોથી કહેવાય છે કે દીપાવલીનો પ્રસંગ, દીપાવલીનો તહેવાર આપણે બધા ઉજવતા આવ્યા છીએ. અને આજે પણ આપ સૌ જાણીએ છીએ કે અયોધ્યા નગરીમાં ભગવાન રામ 500 વર્ષ પછી જ્યારે પોતે વિરાજમાન થયા છે, ત્યારે આજે પણ દિવાળીના દિવસોમાં અયોધ્યા નગરીમાં લગભગ 26 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવી અને ભગવાન રામની શ્રદ્ધામાં અને રામની ભક્તિના વાતાવરણમાં આજે પણ અયોધ્યામાં દિવાળીનું મહત્ત્વ અતિ ઉત્તમ છે. અને આપણે પણ એ દિવાળીને ખૂબ પ્રેમથી ઉજવીએ છીએ. આ પર્વ પ્રકાશનું પર્વ છે. તમસોમાં જ્યોતિર્ગમય. પરમાત્માને આપણે બધાએ પ્રાર્થના કરીએ છીએ દિવાળીના પર્વ નિમિત્તે કે હે પ્રભુ, અમારામાં રહેલા જ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરો. એવા ભાવથી આપણે બધાએ ઘરે ઘરે દિવાળીના દિવસોમાં આંગણે દીવડાઓ પ્રગટાવી, રોશની કરી, રંગબેરંગી આપણે બધાએ રંગોળીઓ પૂરી દિવાળીના દિવસો ઉજવીએ છીએ. અને આ દિવાળી એટલે નવી ઉર્જા લઈને આવતો એક પ્રસંગ, એક તહેવાર જે દરેક માણસમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. જી બિલકુલ મહારાજ શ્રી, દિવાળી એક નવી ઉર્જાનો સંચાર મનુષ્ય માત્રમાં કરે છે. દિવાળીના આ પર્વની શરૂઆત વાક બારસથી થાય છે. તો વાક બારસ જે છે તેનું ધાર્મિક અને સામાજિક ઉદ્દેશ્ય શું છે? બહુ સુંદર પ્રશ્ન છે આપનો. દિવાળીના તહેવારો વાક બારસથી શરૂ થાય છે. એ પહેલાંની એકાદશી પણ મહત્વની છે, જેને રમા એકાદશી કહેવામાં આવે છે. વાક બારસ ને આજે આપણે બધાએ મોટા ભાગે વાઘ બારસ તરીકે બોલીએ છીએ. ખરેખર આ શબ્દ થોડોક અપભ્રંશ થયો છે. આ તહેવારનું મૂળ નામ વાક બારસ છે. વાક માને વાણી. વાણીના સંદર્ભમાં આ તહેવારની ઉજવણી કરવાનો ખૂબ મહત્વ અને એનો ઉદ્દેશ અગત્યનો છે. વાક બારસ શબ્દ બહુ જૂનો પ્રાચીન શબ્દ છે. વાક એટલે વાણી, વાણી એટલે શબ્દ, અને શબ્દની દેવી, વાણીની દેવી એટલે મા સરસ્વતીની વંદના કરવા માટેનો આ પ્રસંગ, એને આપણે વાક બારસ તરીકે ઉજવીએ છીએ. જીવનમાં પ્રગતિ, સુખ અને સંપત્તિ માટે વાણીનું ખૂબ જ મહત્વ છે. જેની વાણી સારી, જેના વિચારો સારા, એનું જીવન હંમેશા ખૂબ જ સુખદાયી નીવડતું હોય છે. વાણીથી માણસ સમાજમાં કીર્તિ પણ મેળવે છે, અને એ જ વાણીથી માણસને કદાચ અસફળતાનો પણ સ્વાદ ચાખવો પડે છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે એવા ન વેણ બોલો કે જેનાથી કોઈના દિલને ઠેસ લાગે, વાણી ઉપર બધો છે આધાર માનવીનો. વાહ, ક્યા બાત હૈ. વાણી છે એ જીવનની સફળતાની મુખ્ય ચાવી છે. કારણ કે એક જ શબ્દ આપના મુખેથી જે નીકળે એ સામેની વ્યક્તિ માટે કદાચ એના માટે જીવન બની જાય. અને ક્યારેક એવો શબ્દ નીકળે કે એ શબ્દથી સામેની વ્યક્તિના જીવનમાં દુઃખના ડુંગર તૂટી પડે છે. માટે કવિ લખે છે કે શબ્દ સમજ કર બોલીએ,
शब्द को नहीं हाथ के पांव, एक शब्द बने औषधि और एक शब्द बने घाव. અને એ શબ્દ ઉપર, એ વાણી ઉપર જો આપણે અંકુશ લાવવો હોય, એ વાણીનો પ્રભાવ વધારવો હોય તો દીપાવલીના આ તહેવારોમાં સૌથી પહેલી વંદના સરસ્વતીની બતાવી છે. આ વાઘબારસ એ બીજું કાંઈ નહીં પણ મા સરસ્વતીની વંદના, વાણી ઉપરની મા સરસ્વતીની કૃપા જ્યારે ઉતરે ત્યારે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારે દરવાજા ખુલી જાય છે. જેની જુબાન સારી એનું જીવન સારું. તોતડી ભાષા કદાચ હોય ને તો એ સહન કરી શકાય, પણ જો તોછડી ભાષા હોય ને તો કોઈ સહન ન કરી શકે. અને એવી વાણી આપણને મળે કે જેથી સમાજમાં આપણે જ્યાં જઈએ ત્યાં આપણી કિંમત થાય, આપણા માટે સ્થાન મળી જાય અને જીવનમાં આપણે સફળ થઈએ. એટલા માટે વાઘ બારસના દિવસે મા સરસ્વતીની વંદના દરેક હિન્દુ સનાતની ભાઈએ કરવી જોઈએ. કારણ કે વાણી એ સરસ્વતીની કૃપાનો પ્રસાદ છે. સરસ્વતીની વંદનામાં મા સરસ્વતીની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી, અગરબત્તી કરી, ધૂપ કરી, માની પ્રાર્થના કરી, માની પૂજા કરવી જોઈએ. શબ્દના સાધકોએ તો કરવું જ જોઈએ, પણ સ્વરના સાધકોએ, જે સંગીતના પ્રેમી છે, એ તમામ ગાંધર્વોએ પણ વાઘ બારસના દિવસે મા સરસ્વતીની અવશ્ય વંદના કરવી જોઈએ. દરેક વાદ્યોની પણ દરેક ગાંધર્વોએ પૂજા કરી મા સરસ્વતીની કૃપા મેળવવી જોઈએ. એવો આ પવિત્ર તહેવાર એ વાઘ બારસ છે. આ એક મહત્ત્વ આપણે વાઘ બારસનું જોયું. જ્યારે બીજું એક મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં, આપણા હિન્દુ સનાતન ધર્મમાં લખ્યું છે કે આજે વાઘ બારસના દિવસે ગાયની પૂજા એ બહુ જ અગત્યની પૂજા છે. કારણ કે ગાયની પૂજાથી સમગ્ર દેવોની પૂજા આનો લાભ આપણને મળે છે. અને ગાય એ આર્થિક, આપણા દરેક બાબતમાં ગાયની પૂજા કરવાથી, પશુપાલન વર્ધન કરવાથી આપણે ગાયની પૂજા કરી અને સમસ્ત સમાજને આપણે આર્થિક પગભર કરી શકીએ છીએ. જી બિલકુલ મહારાજ શ્રી. ગાવો મમા ક્રતુ નિત્યમ, ગાવઃ પુષ્ટત એવ ચ, ગાવશ્ચ સર્વગાત્રેષુ ગવા મધ્યે વસામ્યહમ. માણસની ઉર્જા છે ને બહુ ઓછી હોય. ગાયોની ઉર્જા, માણસની ઉર્જા 50 મીટર હોય, માણસની ઓરા એ 50 મીટરની હોય. ગાયની ઉર્જા છે ને 500 મીટરની હોય. ગાયનું મહત્વ હિન્દુ સનાતન ધર્મમાં ખૂબ જ વર્ણવવામાં આવ્યું છે. અને સૌથી મોટી વાત એ છે કે આજના દિવસે ગાયની પૂજાનું, વાઘ બારસના દિવસે ગાયની પૂજાનું મહત્વ છે. વાઘ બારસ એટલે મહારાજ શ્રીએ આપણને જણાવ્યું એમ કે વાણીની દેવી માં સરસ્વતીની પૂજા કરવાનો એક સુવર્ણ અવસર. વિદ્યા મેળવવીને એ બહુ કઠિન છે. તમારે સારું બોલવું હોય, કોઈ મોટી કંપનીઓમાં જોબ કરતા આજના યુવાનોને સારું પ્રેઝન્ટેશન આપવું હોય, ઇન્ટરવ્યૂમાં સારું બોલી શકો એટલા કેપેબલ બનવું હોય, ટૂંકમાં વાક સિદ્ધિ મેળવવી હોય તો એ જરૂરી છે. એના માટે માં સરસ્વતીની પૂજા કરવી. અને સાથે જેમ કીધું છે, મહારાજશ્રીએ બોલવાની વાત કરી કે સારું બોલવું ને, બોલ્યાથી બકવા તણી, અમારું લોક સાહિત્ય એમ કહે કે બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડુંક પણ ઠાવકું બોલાય તો ઠીક, થોડુંક જ બોલીએ પણ સારું બોલીએ. કારણ કે વિદ્યા વિનયેન શોભતે. અને એમ કીધું લોક સાહિત્ય, પ્રાચીન ભજનિકો તો એમ કહેતા, એક નાનકડો દુહો છે કે કોયલડીને કાગ એનો વાને વળતારો નહીં, કોયલડીને કાગ એનો વાને વળતારો નહીં, જીભલડીએ જવાબ સાચું સોરઠિયો ભણે. માણસનું મોઢું ખુલે ને એટલે ખબર પડી જાય. જિગ્નેશ દાદાનું એક સૂત્ર છે, મને બહુ ગમે, કે માણસને એક દુકાન સાથે સરખાવવામાં આવ્યું છે. અને એમ કહેવામાં આવ્યું છે કે માણસ છે ને એક દુકાન છે. દુકાનનું શટર ઉઘડે પછી ખબર પડે કે દુકાન ભંગારની છે કે સોનાની. એટલે આપણી વાણીથી આપણું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે. મહારાજ શ્રી
ખૂબ જ સરસ દિશામાં આપ અમને માહિતગાર કરી રહ્યા છો. ત્યારે એ પ્રશ્ન પૂછવો છે કે વાઘ બારસ જે છે એના પછી કઈ રીતે ધાર્મિક ક્રિયાઓ આ દિવસે કરવી જોઈએ અને ખાસ કરીને કયા મંત્રોચ્ચારો સાથે કયા પ્રકારનું પૂજન અથવા તો અર્ચન અથવા તો જપ કરવા જોઈએ? ખૂબ સુંદર સવાલ. ગાય માતા વિશે તો હિન્દુ સનાતન ધર્મમાં જેટલું કહીએ એટલું ઓછું છે. મનુષ્યની જાતિ જ્યારે સૌ પહેલાં બ્રહ્માંડમાં પ્રગટ થઈ એની સાથે જ પરમાત્માએ ગાય રૂપી પવિત્ર પશુ તો ન કહી શકાય પણ એક પવિત્ર જેને માતાનું ઉદ્બોધન મળેલું છે એવી ગાય સ્વરૂપે એનું ભગવાને પ્રાગટ્ય કર્યું અને મનુષ્યની ઉત્પત્તિ સાથે ગાય પણ ઉત્પન્ન થઈ છે. દેવાસુર સંગ્રામની વાત સૌ જાણે છે. ભાગવતજીમાં બહુ વર્ણન છે. દેવાસુર સંગ્રામમાં સમુદ્રમાંથી 14 રત્ન નીકળ્યા. એ પૈકીનું જો એક રત્ન હતું એ કામધેનુ નામની ગાય હતી. એ ગાય માનવના કલ્યાણ માટે ભગવાને આ સૃષ્ટિ ઉપર મોકલી છે. ગાય છે એ માનવ જીવનના વિકાસનું મૂળ છે. માનવ જીવનનો વિકાસ યજ્ઞોમાં રહેલો છે. સનાતન ધર્મ એવું કહે છે કે યજ્ઞોથી જ આ માનવ જીવનનો ઉત્કર્ષ થઈ શકે. અને હવે યજ્ઞો કરવા હોય તો ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પી કુશોદકમ. યજ્ઞ માટે જે 5 વસ્તુઓ અગત્યની છે એ પંચામૃત, ગોમય, ગોમૂત્ર, આ બધું જ યજ્ઞ આ વસ્તુઓ સિવાય થઈ ન શકે. અને યજ્ઞ કરવા માટે ભગવાને યજ્ઞનો મહિમા ટકી રહે એ માટે ભગવાને આ 5 વસ્તુઓ પ્રદાન કરતી ગાય માતાને પણ પ્રગટ કરી છે. ગાય માતાનું મૂત્ર, ગાય માતાનું મય એટલે કે છાણ, ગોમય, દૂધ, દૂધમાંથી બને દહીં, દહીંમાંથી બને ઘી, આ બધા જ દ્રવ્યો દ્વારા જ યજ્ઞ થઈ શકે. કારણ યજ્ઞ એ જ સમગ્ર બ્રહ્માંડનું મૂળ છે. અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવાહ. બહુ સુંદર આ સૂત્ર છે. માનવ જીવન અન્નથી એનું જીવન ટકી રહે છે અને એ અન્ન વરસાદથી થાય છે. વરસાદ આવે તો અન્ન થાય. અને વરસાદ ક્યારે આવે? જ્યારે યજ્ઞ થાય તો જ વરસાદ આવે. અને એ વરસાદ આવે તો અનાજ થાય, અનાજ થાય તો માનવનું પેટ ભરાય અને અંતે માનવ જીવનનું કલ્યાણ થાય. પણ યજ્ઞ કરવા માટે ગાય માતાની જરૂર. એટલે ગાય માતાનું ખૂબ જ મહત્વ આપણા વૈદિક સનાતન ધર્મમાં બતાવ્યું છે. વૈદિક ભારતીય દેશી ગાય, બીજી કોઈ ગાયોની વાત નથી આપણા સમાજમાં. બહુ સમજવા જેવી વાત છે. લોકો સ્વાર્થને વશ થઈ જર્સી ગાયો દ્વારા આર્થિક ઉપાર્જન કરવાની કોશિશ કરે છે. પણ જો આપણા બાળકોને, આપણા વંશને આપણે બુદ્ધિવાળું, જ્ઞાનવાળું, ધાર્મિક આસ્થાવાળું બનાવવું હશે ને તો દેશી શુદ્ધ ગાયનું જ દૂધ અને એમાંથી બનતી તમામ વસ્તુઓનો પ્રયોગ જ તમારું ને મારું કલ્યાણ કરી શકશે. એના સિવાય આપણું કલ્યાણ શક્ય નથી. કારણ કે ગાય છે ને ભગવાન શ્રી કૃષ્ણની આરાધ્યા છે. ભગવાન કૃષ્ણે ગાયને આરાધ્ય દેવી તરીકે માન્યા છે. અને ભગવાન પોતે કૃષ્ણ કહે છે કે ગાવો મેં અગ્રતા સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. 33 કોટી દેવતાઓનો વાસ જ્યારે ગાયમાં છે. અને ગાયની વિશેષતાઓ તો શું આપને કહેવી. ગાયની એક વિશેષતાઓ છે જેમાં ગાયનું દૂધ અમૃત સમાન છે. જગતના તમામ દૂધોમાં માના દૂધ પછી જો કોઈ અમૃત તુલ્ય દૂધ હોય ને તો એ ગાયનું છે. ગાયનું ગૌમૂત્ર પણ એન્ટીબાયોબેક્ટેરિયા વાળું છે અને તે પણ કીટાણુઓને નાશ કરવા વાળું, પવિત્રતા કરવા વાળું
ગૌમૂત્ર છે. ગોમય એટલે ગાયના છાણથી જે અગ્નિ પ્રગટ થાય એ અગ્નિ પણ અત્યંત પવિત્ર અને કલ્યાણકારી છે. ગાયમાં પોતાના પાલકના સ્વાસ્થ્યની ચિંતા કરવાની ભગવાને શક્તિ આપી છે. બહુ સમજવા જેવી આ વાત છે. જી બિલકુલ. તમારા આંગણે ગાય હોય, ગાયને ખબર પડે કે મારા પાલકને આ દર્દ થયું છે, ત્યારે એ ગાય જંગલમાં જઈ તમારા દર્દને કઈ વનસ્પતિથી શાંતિ મળે, સ્વાસ્થ્ય મળે એવું વનસ્પતિ ગાય જંગલમાંથી ખાશે. ખાઈને આવી તમને દૂધ આપશે અને એ દૂધ પીવાથી તમારું દર્દ, તમારો રોગ જતો રહેશે. આવી ગાય માતા પાસે આવી વિશેષ લાયકાત છે. ગાય ના શ્વાસોશ્વાસથી પણ આખા વાતાવરણમાં એક પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. અને ભગવાન ગાયની આરાધ્યા, ભગવાન કૃષ્ણની આરાધ્યા ગાય છે. ગોપાલન એ માનવનો મુખ્ય વ્યવસાય હતો, જેના દ્વારા દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગૌમય વગેરેના ઉત્પાદનથી માનવ પોતે પોતાના સમાજની આર્થિક વ્યવસ્થા સુંદર રીતે બનાવી શકતો હતો. જી 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 મહારાજ શ્રી, સમયની મર્યાદાઓ સાથે આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે મારા અંતિમ પ્રશ્ન આજના વાક બારસના પર્વ ઉપર આપને એ કરવો છે કે આ પર્વ સમાજને શું સંદેશ આપે છે? શોર્ટમાં આપ આનો આન્સર આપશો અને દર્શક મિત્રોને એ વાતથી માહિતગાર કરશો. બહુ સુંદર. પહેલા તો આ પર્વના દિવસે તુલસી ક્યારે ઘરમાં દરેક જગ્યાએ રોશની કરી ઘી તેલના દીવા પ્રગટાવી ગાય માતાની પૂજા કરવી જોઈએ, વાછરડાની પૂજા કરવી જોઈએ, મા સરસ્વતીની વંદના કરવી જોઈએ અને ગાય માતાની આરતી ઉતારી એને ખૂબ સારું નિરણ નિરવવું જોઈએ. સમાજ માટે આ તહેવાર આપણને એક જ સંદેશ આપે છે કે માનવ જીવનને ટકાવવા માટે ટેકનોલોજીમાં ભલે આપણે પ્રગતિ કરીએ પણ ગાયના મહત્ત્વને આપણે ભૂલવું ન જોઈએ. અને ખાસ કરીને ગ્રામ્ય પ્રદેશમાં દરેકના ઘરે એક ગાય હોય અને એ પણ દેશી ગાયનું તમે જે કાંઈ મળશે એનું સંવર્ધન કરીશું તો સમાજને એ ગાયમાંથી આપણને ખૂબ જ લાભ મળવાનો છે. અને આપણા હિન્દુ સનાતની ધર્મમાં તો 5 ગ ને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. એમાં પહેલી છે ગૌ, બીજા ગંગાજી, ત્રીજી ગાયત્રી, ચોથી ગૌરી અને પાંચમી ગીતા. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા, આ 5 આપણા પરમ કલ્યાણકારી મહાન તત્વો આપણને સનાતન ધર્મમાં મળ્યા છે. તો આપણે સૌએ આજે આ પવિત્ર દિવસે એક ચોક્કસ નિર્ણય કરવો જોઈએ કે આપણે ગાયોની સેવા કરીશું. આપણે પોતે ગાય પાળીશું, નહીં પડાય તો આપણે જે પાળતા હશે એને આપણે કંઈક મદદ કરી અને આપણા હિન્દુ ભારતીય સનાતન ધર્મમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે બધાએ કટિબદ્ધ બનીશું. ગૌ હત્યા જે આપણો જબરદસ્ત એક મોટામાં મોટું કલંક છે હિન્દુ સનાતન ધર્મનું, ગૌ હત્યા અટકે એ માટે આપણે સનાતન હિન્દુઓ એક થઈ આજે આ પવિત્ર દિવસે સંકલ્પ કરી એમાં આપણાથી જે બને એ આપણે એમાં યોગદાન કરીએ, એ જ પ્રાર્થના. તો દર્શક મિત્રો, વાક બારસનો પવિત્ર અને પરમ કલ્યાણકારી દિવસ આજના દિવસે જગદંબા વાણીની દેવી માં સરસ્વતીનું પૂજન કરીએ, ગૌ સેવા કરીએ, ગૌ પૂજન કરીએ અને જીવનને સાર્થક અને મંગલમય બનાવીએ. મહારાજ શ્રી, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાક બારસની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. મને રજા આપશો. નમસ્કાર.